સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના વિશે। આ યોજના શું છે, આ યોજનામાં તમને શું શું ફાયદો મળે છે, કોણ કોણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે, કેટલી આ યોજનામાં તમને સહાય મળે છે અને કઈ રીતે આ યોજનાનું ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે ecsamajkalyan.gujarat.gov.in એની ઉપર આપણે આવી જઈએ છીએ। તો આ ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો અહીંયા તમે ઇંગ્લિશ લેંગ્વેજની જે ગુજરાતી સિલેક્ટ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો કે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના। તો આની અંદર તમે પાત્રતાનું માપદંડ જોઈએ તો આ આવક મર્યાદા છે ગામડાની અંદર 1,20,000 તથા શહેરી વિસ્તારમાં 1,50,000 જે આવક ધરાવે છે એ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। કોણ કોણ લઈ શકે છે એમાં છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એ, આર્થિક પછાત વર્ગ છે એ, વિચરતી અને વિમુખ જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરો તથા ગામડામાં વસવાટમાં મુશ્કેલી દૂર કરવા માટે જે પોતાની જમીનની માલિકી ધરાવતા હોય એમાં ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000 અને શહેરી વિસ્તારમાં પણ 1,20,000 રૂપિયાની સહાય આ યોજનામાં આપવામાં આવે છે। આ તમને જે સહાય આપવામાં આવે એની અંદર 2 વર્ષની અવધિ હોય છે, એની અંદર તમારે આ જે તમારું મકાન છે એ તમારે પૂરું કરવાનું રહેશે, બરોબર છે। તો હવે આપણે વાત કરીએ કે આ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો એની માટે કયા કયા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવા પડી શકે છે। યોજનાનું જે માપદંડ છે પાત્રતાનું અને જે સહાયનું ધોરણ છે એની વાત આપણે ઓલરેડી કરી। તો સૌપ્રથમ છે અરજદારની જાતિનો દાખલો અને અરજદારની આવકનો દાખલો। પછી છે અરજદારનો રહેઠાણનો પુરાવો। રહેઠાણના પુરાવાની અંદર આમાંથી કોઈ પણ તમારી પાસે એક હોય તો એ વેલિડ છે। પછી કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તથા તૈયાર થયેલ મકાન ફાળવણી હોય તો એ જે અલોટમેન્ટ લેટર છે એની પ્રમાણિત નકલ, કમ્પલસરી નથી, જો તમને ફાળવણી થઈ હોય તો જ તે, બરોબર છે। 5મા નંબરમાં છે જે તમારી જમીન છે એનું જે તમારી પાસે માલિક છે એમાં તમારો દસ્તાવેજ છે, હકારપત્રક છે, હકપત્રક છે, સદનપત્રક છે, એમાંથી કોઈ પણ એક તમારે આપવું પડે છે કે આ જમીન છે એ તમારા માલિકીની છે, બરોબર છે, એ રજૂ કરતું પત્રક। પછી 5મા નંબરમાં છે અરજદારને મકાન મંજૂર સહાય કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ગામડામાં રહેતા હોય તો તલાટી કમ મંત્રી, સિટી હોય તો સિટીના તલાટી મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટરને આપવાનું પ્રમાણપત્ર। તો આ પ્રમાણપત્ર છે એ તમે આ જે ઓફિશિયલ વેબસાઇટમાંથી આવશો એમાં તમારે અરજી સાથે જે જોડાણ કરવાના બિડાણ છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે આ જે તમારે દાખલો જે સબમિટ કરવાનો છે એની પ્રિન્ટ તમે આની પાસેથી કઢાવી અને તલાટી કમ મંત્રીને તમે રજૂ કરશો એટલે એ તમારે 50ના સ્ટેમ્પ ઉપર જે નોટરી કરવાની છે એ અને આ જે તલાટી કમ મંત્રીનો સિક્કો અને આ બધી બેઝિક માહિતી ભરવાની છે એ ફોર્મ તમને આની વેબસાઇટ ઉપરથી મળી જશે, બરોબર છે। અહીંયા તમારી જે બધી પર્સનલ માહિતી હોય એ બધી નાખવાની છે, અહીં તલાટી કમ મંત્રીનો સહી સિક્કો કરવાનો રહેશે। તો અહીંયાથી તમે પ્રિન્ટ કરાવીને એ તમે કરી શકો છો, બરોબર છે। પછી છે મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી। પછી છે તમારો બીપીએલનો દાખલો જો હોય તો, બરોબર છે, આ કમ્પલસરી નથી। અને જે તમારે જોવું હોય કે કયા કયા ડોક્યુમેન્ટ કમ્પલસરી છે તો એનીમાં તમે અહીંયા આવી જશો પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના, તો એમાં તમે અરજીપત્રક ઉપર અહીંયા ક્લિક કરશો એટલે તમને જે કંઈ ડોક્યુમેન્ટ જે કમ્પલસરી છે એ બધામાં હા આવશે અને જે કમ્પલસરી નથી એ તમારે ના આવશે। તો અહીં બીપીએલનો દાખલો છે એમાં તમે જોઈ શકો છો કે ના છે, બરોબર છે। અને આ જો તમારી પાસે હોય તો જ તમારે કરવાનું છે, તો તમને કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ કોઈ અલોટમેન્ટ થયું હોય તો, બરોબર છે। પછી છે પતિના મરણનો દાખલો, એ પણ કમ્પલસરી નથી, જો હોય તો જ તે, બરોબર છે। પછી છે જે જમીન ઉપર તમારે બાંધકામ કરવાનું છે એમાં ચતુર્દિશા ધરાવતું જે નકશાની નકલ છે એ તમારે તમારા ગામના તલાટી કમ મંત્રી પાસેથી લેવાની રહેશે। પછી છે પાસબુક અથવા તો કેન્સલ ચેક અને પછી છે અરજદારના ફોટા। તો આટલા ડોક્યુમેન્ટ તમારે આ યોજનાનો લાભ લેવા માટે રજૂ કરવા પડી શકે છે, બરોબર છે। તો હવે આપણે વાત કરીએ કે આ યોજનામાં જો તમે એલિજિબલ થતા હોય અને વધારે ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો આની યોજના માટે જો તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો એ તમે કઈ રીતે ભરી શકો છો। તો એની માટે તમારે આ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે એમાં તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કરવા માટે તમારે અહીંયા જે કૃપા કરીને અહીં નોંધણી કરો એની પર તમે ક્લિક કરવાનું રહેશે એટલે તમારી પાસે બધી બેઝિક માહિતી માગશે એ તમે સબમિટ કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન અંદર થઈ જશે, બરોબર છે। બહુ સિમ્પલ માહિતી, તમારું નામ છે, તમારું આધાર કાર્ડ નંબર છે, ઈમેલ આઈડી છે, બરોબર છે, એ તમારે નાખવાની રહેશે અને આની અંદર જે અરજદાર હોય એની જ બધી માહિતી નાખવાની રહેશે, બરોબર છે। તમારું રજિસ્ટ્રેશન થઈ જાય એટલે તમને તમારું યુઝર આઈડી અને પાસવર્ડ તમને મળી જશે એટલે એ તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળી જાય અને કેપ્ચા કોડ નાખી અને તમારે આ વેબસાઇટની અંદર લોગિન કરી લેવાનું છે। તો મેં ઓલરેડી આની અંદર રજિસ્ટ્રેશન કરેલું છે તો હું અહીંયા લોગિન કરી લઉં છું।
સોરી, તો અહીંયા તમે લોગિન થઈ જશો એટલે તમે અહીં જોઈ શકો છો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. તો એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. પછી આપણે જે ઓલરેડી બધી વાત કરી એ તમને આની અંદર પોપઅપ આવશે, તો એમાં તમારે અહીંયા ઓકે કરી લેવાનું છે. પછી જે તમે અહીંયા તમારી બધી પર્સનલ માહિતી રજિસ્ટ્રેશન કરતી વખતે ભરી હશે એ બધી પર્સનલ માહિતી આની અંદર ઓટોફિલ થઈ જતી આવશે. બરોબર છે. તો આની અંદર તમારે 4 ફેસ કમ્પ્લીટ કરવાના હોય છે. આની અંદર તમારે પહેલાં તમારી પર્સનલ માહિતી છે એટલે વ્યક્તિગત માહિતી, પછી તમારી જે અરજીની વિગતો છે એ બધી તમારે અહીં નાખવાની છે. પછી તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જે આપણે ઓલરેડી અહીંયા વાત કરીએ કે કયા ડોક્યુમેન્ટ તમારે એની માટે જોઈએ, તો એ ડોક્યુમેન્ટ તમારે બધા અપલોડ કરવાના છે સ્કેન કરીને. અને ફાઇનલી તમારે અહીંયા એકવાર જે સંમતિ આપવાની છે, સંમતિ આપી અને આ ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું રહેશે. બરોબર છે. બહુ સિમ્પલ સ્ટેપ છે. કુંવરબાઈનું મામેરું યોજના છે એની આપણે ઓલરેડી વાત કરી છે, તમે કઈ રીતે એનું ફોર્મ ભરી શકો છો. બરોબર છે. તો એ ફોર્મ જેવી રીતે આપણે ભરેલું છે એવી જ રીતે આ ફોર્મ તમારે ભરવાનું રહે છે. જે ફરક આવશે એ તમારી બધી માહિતી છે એમાં આવશે ને જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એમાં આવશે. બરોબર છે. તો આ રીતે આ યોજના માટે તમે ઓનલાઈન ફોર્મ આ ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની મદદથી તમે ભરી શકો છો. બરોબર છે. તો આ આપણે વાત કરી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે એના વિશે, કોણ કોણ આનો લાભ લઈ શકે, કઈ રીતે આનું તમે ફોર્મ ભરી શકો, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ. બીજા કોઈ આના રિલેટેડ તમને પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.